જૂનાગઢના ભવનાથમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે। સફાઈ કામદારોમાં કોન્ટ્રાક્ટ એજન્સી સામે વેતન, પીએફ, ઈએસઆઈ અને બાકી એરિયર્સના મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો હતો, જેના કારણે તેમણે સફાઈ કામગીરીથી દૂર રહીને આંદોલનનું હથિયાર ઉગામ્યું હતું। આ મામલે કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક રજૂઆત પણ કરી હતી અને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સફાઈ કામગીરીથી દૂર રહેશે। ભવનાથ જેવા પવિત્ર અને પ્રવાસી મથકે સફાઈ બંધ થતા મામલો ગંભીર બન્યો હતો, જેથી જૂનાગઢના ડેપ્યુટી મેયરે તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો। ડેપ્યુટી મેયરની મધ્યસ્થતા હેઠળ સફાઈ કર્મચારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે બેઠકોનો દોર યોજાયો હતો। બંને પક્ષો વચ્ચે થયેલી સકારાત્મક વાતચીત અને ખાતરી બાદ આખરે મામલો થાળે પડ્યો છે। સફાઈ કર્મચારીઓએ પોતાની હડતાળ સમેટી લીધી છે અને આજથી જ ભવનાથ વિસ્તારમાં નિયમિત સફાઈ કામગીરી પુનઃ શરૂ કરી દેવામાં આવી છે। અમારો પ્રશ્ન હતો પીએફ માટે, પગાર માટે ને એરિયસ માટે, તો એ માટે અમે આ બધાને અહીંયા ભેગા કર્યા હતા અને બોલાવ્યા હતા, તો એ લોકો આવ્યા છે અને અમારો પ્રશ્ન એમને સોલ્વ કર્યો છે। અમે આ 3 દિવસથી હડતાલ ઉપર હતા, તો આજે લોકો આવ્યા છે અને અમારો પ્રશ્ન બધી સોલ્વ કરી ગયા છે। તો હવે એના માટે એને કીધું છે કે તમે સફાઈ ચાલુ કરી દો, પણ અમને હજી અમારું કહેવાનું એમ થાય છે કે અમને 13,000 પગાર મળવો જોઈએ ને 1,000 રૂપિયા અમારો પીએફ કપાવવો જોઈએ, પણ હવે એ લોકો એમ કહે છે કે એમ નહીં થશે, કે અત્યારે અમને 12,000 નું કીધું છે કે તમને 12,000 પગાર મળશે ને 2,000 તમારો પીએફ કપાશે। હા, પ્રશ્ન સોલ્વ થશે તો સફાઈ શરૂ કરશું જ ને સર, અમારે ક્યાં બીજું કામ છે અમારું સફાઈનું, તો અમે સફાઈ શરૂ કરશું જ ને। 2 દિવસથી ભવનાથ વિસ્તાર જે યાત્રાધામમાં આ પ્રવાસીઓ માટે જે સફાઈ કર્મચારીઓ જે ફાળવવામાં આવેલ છે ભવનાથ વિસ્તારમાં, તે 2 દિવસથી જેમની પીએફ બાબતની જે જૂની એજન્સીની ડીજી નાકરાની જે એજન્સીની હતી તેની ખાસ હડતાલને ધ્યાને લઈ આજરોજ સફાઈ કર્મચારીઓના આગેવાનો સાથે સફાઈ કર્મચારીઓની મુલાકાત કરી। જે હાલમાં નવી એજન્સી છે તેના રેગ્યુલર પીએફ મળી રહે તેનો વિશ્વાસ સમગ્ર સફાઈ કર્મચારીઓને અપાવી આજથી આ હડતાલ સમેટી અને નવી એજન્સીમાં કોઈ પણ જાતનો ઇસ્યુઝ નહીં આવે। જે ડીજી નાકરાણીનો જે જૂનો ઇસ્યુ હતો તે સફાઈ કર્મચારીઓને પીએફ ન મળ્યું, આ એજન્સીએ ખાતરી આપી કે તમારું કોઈ પણ જાતનું પીએફ કાપવામાં નહીં આવે અને પૂર્ણ પીએફ દર મહિને આપવામાં આવશે, તેની ખાતરી સફાઈ કર્મચારીઓને આપી। સાથે સફાઈ કર્મચારીઓના વાલ્મીકી સમાજના યુનિયનના આગેવાનો તેમજ એજન્સીને પણ રૂબરૂ બોલાવી જે તે વિભાગના લગતા અધિકારી સાથે પણ વાત કરી અને આ સુખદ સમાધાન કરી હાલમાં ભવનાથ વિસ્તારમાં જે યાત્રાધામને લગતા સફાઈ કર્મચારીનો વિષય આજ પૂર્ણ કરી અને આજથી જ આ સફાઈ કર્મચારીઓ હડતાળ પૂરી કરીને આજથી જ સફાઈ ચાલુ કરવામાં આવશે।